કચ્છના અમુક ચીટિંગબાજો જિલ્લા અને રાજ્ય બહાર સસ્તા સોના અને એક કા ડબલના નામે અનેકોને છેતર્યા હોવાના કિસ્સાઓ ઉજાગર થઈ ચૂક્યા છે। ત્યારે હવે આવા જ કિસ્સા કચ્છમાં પણ બહારના શખ્સો સસ્તા ભાવે જમીન આપવાના કિસ્સામાં સ્વામીની ધરપકડ થતા કેટલાકના પગ નીચે રેલો આવે તે તો તપાસમાં બહાર આવશે। આણંદના બિલ્ડરને કચ્છના અબડાસા તાલુકાના રવા ગામે આવેલી 160.47 એકર જમીન સસ્તા ભાવે ખરીદીને તે જ જમીન વધુ ભાવે મંદિર બનાવવા માટે ખરીદી લેવાની લાલચ આપી અને તેમના ભાગીદારોને 3.22 કરોડ રૂપિયાનો ચૂનો લગાડવાના કેસમાં સંડોવાયેલા સ્વામી વિવેક સાગરદાસ સ્વામીની તપાસ કરતી પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ અર્થે 2 દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાન જમીનો બતાવીને કરાતી છેતરપિંડી સંદર્ભે કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી પર આવનાર હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે રહેતા બિલ્ડર જીગર પટેલ અને તેમના ભાગીદારો સચિન ઘનશ્યામ પટેલ, નેતલ કિરીટકુમાર પટેલને આણંદના દલાલ મનીષ ઠક્કર મારફતે સંપર્કમાં આવેલા સ્વામી દર્શન પ્રિયદાસજી સ્વામી અને વિક્રમસિંહ ડાભી 2020માં કચ્છના રવા ગામની 160.47 એકર જમીન બતાવી હતી। જમીન જોવા માટે વિવેક સાગરદાસજી સ્વામી પણ ગયા હતા। આ જમીન તમો સસ્તા ભાવે ખરીદી લો, ત્યારબાદ અમો આ જમીન તમારી પાસેથી મંદિર બનાવવા માટે વધુ ભાવ આપીને ખરીદી લઈશું તેમ જણાવીને લલચાવ્યા હતા, જેથી વાતચીતના અંતે 1 એકર જમીનનો ખરીદ ભાવ 7.11 લાખ અને વેચાણ ભાવ 11.43 લાખ નક્કી કર્યો હતો। જે પેટે વિક્રમસિંહ આણંદ આવીને રોકડા 80 લાખ રૂપિયા લઈ ગયા હતા। ત્યારબાદ અવારનવાર સંપર્ક કરવા છતાં તે પણ પૈસા પરત ન મળ્યા કે જમીનનો વેચાણ દસ્તાવેજ પણ ના કરી આપ્યો, જેથી જીગરકુમારે ગત 2 ઓગસ્ટના રોજ આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી। પોલીસે ગુનો દાખલ કરીને સ્વામી વિવેક સાગરદાસ, પ્રેમવતી નંદનદાસજી સ્વામીને ઝડપી પાડીને આણંદ લઈ આવ્યા હતા અને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા। રિમાન્ડ મળતા જ પોલીસે વિવેક સાગરદાસ સ્વામીની ઘનિષ્ઠ પૂછપરછ